વડોદરા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલની બેદરકારીને કારણે આ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વિવાદમાં એમ છે કે મિતુલભાઈ વાઘેલાના પિતાજીને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેકને લઈને તેઓએ ગોત્રી મેડિકલ ખાતે સારવાર દરમિયાન તેઓને લાવવામાં આવ્યા હતા। મિતુલભાઈના પિતાને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બેડનો અભાવ જોવા મળ્યો હતો। આ સંદર્ભમાં મિતુલભાઈ વાઘેલાએ ગોત્રી મેડિકલના આરએમઓ અને ગોત્રી મેડિકલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ ગોત્રી મેડિકલ સીએમઓને રજૂઆત કરી હતી। આ સંદર્ભમાં મિતુલભાઈ વાઘેલાએ ડીએનટીવીના ન્યૂઝના માધ્યમથી જણાવ્યું હતું કે ગોત્રી મેડિકલની આ બેદરકારી જે છે તે સામે આવી છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે હાલ ગોત્રી મેડિકલ ખાતે આવી પહોંચ્યા છે અને ગોત્રી મેડિકલ ખાતે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોવા જઈએ તો પેશન્ટ સાથે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે પેશન્ટ અત્યારે જે દાખલ છે 7મા માળે એ હાર્ટ એટેકનો પેશન્ટ છે ને તેની સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે। આપણે એમના સન સાથે વાત કરીશું જે આપણી સાથે અત્યારે હાલ હાજરમાં છે, મિતુલભાઈ। એમની સાથે વાત કરીશું। મિતુલભાઈ, શું હતું આખી હકીકતમાં? તમારા ફાધરને શું થયું હતું અને તમે ક્યારે એમને એડમિટ કર્યા? મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો હતો 30 તારીખે બપોરે 12 વાગ્યાની આજુબાજુ। ત્યારે તાત્કાલિક સારવારની અંદર અમે દાખલ કર્યા હતા, જ્યાં એની સારવાર ચાલી રહી હતી। પેલું ટ્રોમાસિસનું ઇન્જેક્શનનો કોર્સ હતો 1 દિવસનો, એ પણ કર્યો। એના પછી રાત્રે સ્ટેબલ થઈ જતા આઈસીયુની અંદર શિફ્ટ કરેલ હતા અને પછી હાલ આઈસીયુમાંથી શિફ્ટ કરી જનરલ વોર્ડની અંદર શિફ્ટ કર્યા છે। જે રીતના તમારા ફાધરને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો તો જનરલ વોર્ડમાં કેવી પરિસ્થિતિ? બેડ આપવામાં નથી આવ્યો, શું છે આખી હકીકત? મારા ફાધરને જ્યારે મારા મમ્મી ટ્રાન્સફર કરી રહ્યા હતા આઈસીયુમાંથી, ત્યારે ત્યાં આગળ બેડ ખાલી જે નાનો ખાટલો જે છે એ જ હતું, એની ઉપર ગાદલું વ્યવસ્થિત નહોતું, એની ઉપર ચાદર નથી। પછી એવી રીતના જઈને ત્યાં આગળ બધું મૂકી દીધું અને પછી ચાદરને ઓસીકુની વારંવાર માંગણી કરતાં ખાલી છેલ્લે ચાદર જ પરાણે ચાદર જ એમને આપી અને પાથરી અત્યારે મારા પપ્પા ત્યાં આગળ સૂતા છે અને ત્યાં આગળ સૂતા છે ત્યાંની એક્ઝેક્ટ સામેની સાઈડ વોશરૂમ છે। વોશરૂમની અંદરથી સરકારી વોશરૂમ છે એટલે તમને ખ્યાલ જ હશે બધાને કે કેવી વાસ આવતી હશે। ત્યાં આગળ જ છે। હમણાં જ હાર્ટ એટેકમાંથી બહાર આવ્યા છે અને આવી પરિસ્થિતિની અંદર મારા પપ્પા, મેં રજા લેવાની કોશિશ કરી। મેં કીધું તમે અમને લખાણમાં આપી દો કે રજા મને આપી દો, તો તમારા જોખમ ઉપર મેં કીધું મારે તો સારવાર પૂરી કરાવીને જ પછી મારે અહીંયાથી જવું છે। તમારા જોખમ ઉપર સાહેબ કશું થશે નહીં। જનરલ વોર્ડની અંદર લઈ આવ્યા છે આઈસીયુમાંથી, એટલે સારું પણ હશે, પણ હજી સારવાર કે બાકી છે, જનરલની અંદર દાખલ રાખવા પડશે। જે રીતના તમારા ફાધરને હાર્ટ એટેક આવ્યો છે અને હાર્ટ એટેકને લઈને જે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેને લઈને આ જે બેડ આપવામાં આવ્યો છે એ બેડ વોશરૂમ પાસે આપવામાં આવ્યો છે, જેની તમે રજૂઆત પણ કરી હતી। કોને તમે રજૂઆત કરી હતી ને શું છે આખી આપી? સૌથી પહેલાં તો ત્યાં આગળ જે ડૉક્ટર સાહેબ હાજર છે વોર્ડની અંદર, એ સાહેબને રજૂઆત કરી તો કે અમારી પાસે વ્યવસ્થા નથી। હવે ત્યાં આગળ જે મૂકવા જે ભાઈ આવ્યા હતા વ્હીલચેરની અંદર, એ ભાઈએ સામેના વોર્ડની અંદર તપાસ કરી, આઈસીયુનું પેશન્ટ છે એટલે અમે નહીં લઈએ, બાકીના વોર્ડની અંદર જગ્યા છે। હવે આ વોર્ડની અંદર જગ્યા નથી અને છતાં એક્સ્ટ્રા ખાટલો મૂકી એક્સ્ટ્રા ખાટલો આપ્યો છે અને એની મેં રજૂઆત નીચે આરએમઓમાં આવ્યો ત્યારે આરએમઓ સાહેબ હતા ને, પછી હું ત્રીજે માળે ગયો
સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીએ એવું કીધું કે અહીંયા આનું નિરાકરણ અહીંયા નહીં આવે, તમે નીચે જઈ તાત્કાલિકની અંદર CMO સાહેબ બેઠા છે, પૌવાડ સાહેબ કરીને નામ છે, એ સાહેબને મેં મળ્યો, રજૂઆત કરી, પણ નિરાકરણ નથી લાવી આપ્યું અને નિરાકરણમાં બહુ આકરા શબ્દો એમને કીધા છે. શું કીધું હતું એમને? નિરાકરણ નહીં આવે તો શું કીધું હતું તમને? સરકારી હોસ્પિટલ છે. મેં કીધું સાહેબશ્રી સરકારી હોસ્પિટલ છે, સરકાર ટેક્સ ઉપરથી જ આ હોસ્પિટલ ચલાવી રહી છે ને સરકારી અમે ગરીબ માણસ છીએ અમે. એટલે તમને શું કીધું હતું? એમને પછી ભરતો જવાબ મને એવો આપ્યો કે ટેક્સ તો અમે ભરીએ છીએ. મેં કીધું સાહેબશ્રી તમે સરકાર પાસેથી પૈસા લઈને સરકારને ટેક્સ આપો છો, એમાં નવી નવાઈ નથી. મને તો મારી સવલત ઉપર મને ખાલી સવલત કરી આપો, મારે બીજું કાંઈ નથી. શું કહેશો, જે રીતના આ જે ગોત્રી મેડિકલમાં ગુજરાતભરમાંથી લોકો અહીંયા સારવાર દરમિયાન આવતા હોય છે અને સારવાર દરમિયાન આવી જ્યારે ઘટનાઓ સામે આવે છે તો કેટલી બેદરકારી કહેવાય? ગોત્રી મેડિકલમાં જે વ્યક્તિ આજે હાર્ટ એટેકનો પેશન્ટ છે ને તેને આ રીતના બેડ આપવામાં આવે છે, કેટલી બેદરકારી કહેવાય? બેદરકારી તો બહુ વધારે કહેવાય, કારણ કે અહીંયા આગળ તમે આવીને જોઈ શકો છો લોકો ચૂપ છે, પોતાની સારવાર કરાવી છે એના માટે થઈને એ લોકો બધા ચૂપ છે. લોકો બોલતા નથી, કારણ કે કેસ બગાડી નાખે તો ક્યાં જાઓ, માણસ જીવથી જાય. અત્યારે હું ગભરાતા જ મેં મીડિયા બોલાવી છે. કાલ ઉઠીને મારા બાપને કંઈક થઈ ગયું તો જે રીતના તમે મીડિયા સમક્ષ આવ્યા છો, મીડિયામાં તમે કહેવા માંગ્યા છો કે આ રીતના મારા ફાધરને વોશરૂમ ખાતે બેડ આપવામાં આવ્યો છે, જો તમારા ફાધરને કોઈ અનમ બનાવ બની જાય, ના કરે નારાયણ, કોઈ અનમ બનાવ બની જાય તો એનો જવાબદાર વ્યક્તિ કોણ હશે? મેં બધી જ જગ્યાએ રજૂઆત કરી દીધી છે. RMOથી માંડી, સુપ્રિન્ટેન્ડન્ટથી માંડી, CMO સાહેબ મળ્યા હતા, એ સાહેબને પણ મેં રજૂઆત કરી દીધી છે, પણ નિરાકરણ લાવ્યા નથી. હવે કંઈ પણ થઈ જાય તો GMERS પોતે જવાબદાર રહેશે, આખી હોસ્પિટલ. તો આ હતા મિતુલભાઈ, જે એમના ફાધરને ગોત્રી મેડિકલ ખાતે હાર્ટ એટેકના પેશન્ટને લઈને આવ્યા હતા, દાખલ કર્યા હતા ICUમાં, અને ICUમાંથી જ્યારે તેમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ જનરલ વોર્ડમાં તેમને એવી જગ્યાએ બેડ આપવામાં આવ્યો જ્યાં વોશરૂમ નજીક એમને એક બેડ આપવામાં આવ્યો. આ ઘોર બેદરકારી સામે આવી છે ગોત્રી મેડિકલની, અને આવી અનેક બેદરકારી સામે આવતી હશે, પરંતુ કોઈ મીડિયા સમક્ષ આવવા નથી માંગતું, કારણ કે બીએ છે કે મીડિયા સમક્ષ જઈશું તો અમારું પેશન્ટને કંઈ બેદરકારી કરશે એની એક બીક હોય છે. જેથી DLTVના ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે અહીંયાના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, CMO છે કે RMO સાહેબ છે, તેઓને કહેવા માંગીશ કે જે આ રીતનું પેશન્ટ ગુજરાતભરમાંથી જ્યારે ગોત્રી મેડિકલ ખાતે આવે છે તો તેમની સારવાર વ્યવસ્થિત કરવી જોઈએ અને તેમને પૂરેપૂરી વ્યવસ્થા મળવી જોઈએ. ખરેખર આ નિર્દયનીય કહેવાય, અને જેની માટે આજે અમે મીડિયા સમક્ષ હું તેજસ ભટ્ટ, DLTV ન્યૂઝ, વડોદરા.